आनंद गणपति महाराज की जय। गंगे मैया की जय। विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। भजन एक राम नाम नो करिए रे, भजन एक राम रे भावे थे भवसागर तरिए रे, भावे थे भवसागर भजन एक राम नाम नो करिए रे, भजन एक संसार सुख वादळानी छाया रे, संसार सुख वादळानी एमा तने सेनी लागे माया रे, एमा तने आ तारे अमर नथी काया रे, तारे अमर नथी का भजन एक राम नाम नो करिए रे। आ भेगुं कर्युं पड्युं रे छे नाणुं रे, रे भोजनियानुं भर्युं रे छे माणुं रे, भोजनियानुं ओ चिंतानुं आवी जाशे आणुं रे, ओ चिंतानुं आवी जाशे ते भजन एक राम नाम नो करिए रे, भजन एक के मात तात बहनी बने नारी, के मात तात बहनी रे गंगा से कोई नहीं आवे तारी, गंगा से कोई नहीं ए जमड़ा लई जाते मारी रे, के जमड़ा लई जाते मारी रे, जन एक राम नाम नो शिखामण मानी चेली ले जोरे, शिखामण मानी ए प्रभु विना नथी कोय वेदी रे, ए हरि विना नथी कोय वेदी रे, के मन माथी हूँ पद दियो जोन मेली रे, मन माथी हूँ पद दियो जोन मेली, भजन एक राम नाम नो करिए रे, भजन एक राम नाम। बोलिए गंगे मैया की। तो धन्य धरा भागीरथी आ नगरी हरिद्वाરની આ દેવભૂમિની અંદર આપણો સત્સંગ ચાલી રહ્યો છે। ભગવાન શ્રી હરિ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન કરીએ। માં ભાગીરથી ગંગાના ચરણોમાં વંદન કરીએ।
ભગવાન રામદેવ પીરના ચરણોમાં વંદન કરીએ વ્યાસપીઠથી. આપ સૌને ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો દરેકને હૃદયના ભાવ સાથથી આવકારીએ છીએ. સરસ મજાનું આ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા શ્રવણ યાત્રા અંતર્ગત બધાને પ્રવાસ. આજે બધા થાકેલા છો, પણ છતાં આપણે થોડું કાલે તમે જ્યાં જવાના છો એ કનખલ ક્ષેત્ર, જ્યાં સતી કુંડ છે, દક્ષ પ્રજાપતિનું ત્યાં મંદિર છે, બધું ભગવાન મહાદેવનું મંદિર છે. તો એ વિશે આપણે થોડી કથા રામકથાની અંદર આવે છે, એટલે એ અંતર્ગત થોડો વિષય આજે લઈશું. તો રામકથાના બાલકાંડની અંદર આ એનું વર્ણન છે ને એમાં ગોસાઈજી મહારાજ પહેલે ચોપાઈ લગે છે. એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલે સ્વર જુગ જાની. એક વાત ત્રેતા યુગનો સમય છે અને ભગવાન બોળિયોનાથ મહાદેવ અને મા પાર્વતી એ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ભગવાનની કથા સાંભળવા માટે આવે છે. અહીંયાથી કથાનો પ્રારંભ થાય છે. જે તો આ દક્ષ નગરી કહેવાય છે. અહીંયા એ હરિદ્વાર નગરીમાં બહુ પુરાણી આ નગરી છે. જગતના સંગ સતી જગ જનની, જગતની માતા કથા સાંભળવા માટે ગયા છે. સ્વાભાવિક છે, કોઈ સારો માણસ આવે અને આગેવાન માણસ હોય એટલે આપણે એમની થોડી એમને બોલાવીએ, એમનાથી વાત કરીએ, એમને થોડું આપણે સન્માન કરીએ. અને આપણી પ્રણાલી રહી છે કે આપણે કોઈકને સન્માન આપવું. એટલે સંગ સતી જગ જનની ભવાની, મા ભગવતી આવ્યા એટલે અગસ્ત્ય ઋષિએ એમની પૂજા કરી અને ભગવાન મહાદેવની પૂજા કરી. પછી કહેવાય છે કે ભગવાન મહાદેવે કહ્યું કે હે પ્રભુ, મને તમે ભગવાનની કથા આપો, કારણ કે મને ભગવાનની કથા એ સ્વજનો મારો તમારો મનનો થાક ઉતારે છે. તો આમ કેટલાક દિવસ સુધી ભગવાનની કથા સાંભળી, પણ માતાજીના મનમાં શંકા થઈ કે જે માણસ મારા પતિની જે પૂજા કરતો હોય એ માણસની કથામાં, એના જ્ઞાનમાં શું હોય? એવો એક તર્ક થયો. એટલે સ્વજનો ક્યારે પણ ભગવત સત્સંગમાં જઈએ, ક્યારે પણ આપણા ધર્મ ઉપર તર્ક ન કરીએ, કારણ કે આપણું માતા પિતા ઉપર આપણે ક્યારે તર્ક ન થાય, આપણા ધર્મ ઉપર ક્યારે આપણે શંકા ન કરવી. આ તો માં છે, માં તો આવું ક્યારેક કરે જ નહીં, પણ મારી તમારી મતિ સુધારવા માટે કંઈક ના કંઈક આવી કથાઓ આપણને આ શાસ્ત્રોમાં એનું વર્ણન કરી અને આપણને જ સમજાવવા માટે આ શાસ્ત્રો, જે ભગવાન છે એ તો પરમપદને, એ તો જે લોકો આ તો બધા પામી ગયા છે, પણ આપણને પામવા માટે કરી શાસ્ત્રોમાં વિધ યજ્ઞ અનુષ્ઠાન ઇત્યાદિ બધા બતાવ્યું છે. તો આમ ભગવાનની કથા પહેલાં તો કથામાં ગયા પણ સાંભળે નહીં. આપણે જઈએ તો સત્સંગ સાંભળવી આપણી ફરજ છે. અને જ્યારે પૂર્ણ કથા થઈ, ભગવાન મહાદેવજી નીકળી ગયા અને એ સમયે રઘુવંશમાં ભગવાને અવતાર ધારણ કર્યો છે. અને ભગવાને અવતાર ધારણ કર્યો છે. કેટલાક દિવસ રહ્યા અને પછી જ્યારે નીકળ્યા, વિદાય લઈને નીકળ્યા, ત્યારે લખ્યું છે ગોસાઈજી મહારાજે કે ચલે ભવન સંગ દક્ષ કુમારી, દક્ષ એટલે કે બુદ્ધિમાન બાપની દીકરી. નહીતર તો જ્યારે આયા ત્યારે કથા સાંભળવા આવે ને એટલે તો સંગ સતી જગજને, જગતની માતા કથા સાંભળવા માટે નીકળ્યા છે. તો આપણે ઊંચા ખોળી આપણો અવતાર ધારણ થયો હોય અને આપણે નીચા કામ કરીએ એટલે આપણી નીચમાં ગણતરી થઈ જાય છે. આપણે જો નીચું કર્મ કરીએ એટલે આપણા કર્મ ઊંચા હોવા જોઈએ, આપણા વિચારો ઊંચા હોવા જોઈએ, રાષ્ટ્રની
રાષ્ટ્ર તરફી હોવા જોઈએ, રાષ્ટ્રનું કલ્યાણ થાય. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા, બધાનું જ કલ્યાણ થાય એવી ભાવના સાથે હોવી જોઈએ. ભગવાન શિવજી હૃદયમાં વિચારે કે મને ભગવાનનું દર્શન થાય, ને એ સમયે ભગવાનનો અવતાર ધારણ થયેલો ભગવાન રામનો, અને એ સમયે ભગવાન રામે અવતાર ધારણ કર્યો. એ સમયે ભગવાન જાનકીના વિરહની અંદર એ વનની અંદર લીલા કરી રહ્યા છે, અને એ સમયે ભગવાનના મનમાં ક્ષોભ થાય છે કે જો હું વંદન કરીશ, બોલાવીશ તો બધું બહાર પડી જશે. પણ ભગવાન શિવે રામને આમ વંદન કર્યા. રાજકુમાર બે ભગવાન સુકુમાર અવસ્થામાં છે, એટલા માટે કરી વંદન કર્યા. પણ માતાજીને થયું કે આ બે બાળકુમારોને ભગવાન મહાદેવે શું કામ પ્રણામ કર્યા? ત્યારે આમ પૂછાઈ ગયું કે ભગવાન આ રાજકુમારોને કેમ તમે નમન કર્યા? તો કે દેવી, તમે જેની આપણે કથા સાંભળીને આવ્યા છો એ જ ભગવાન છે. એ દેવી સાંભળો, જેની કથા અગસ્ત્ય મુનિ પાસે આપણે સાંભળીને આવ્યા છીએ એ ભગવાનની કથા છે. ત્યારે કીધું પણ આ ભગવાન કઈ રીતે હોઈ શકે? ભગવાન શું કામ આવે? અરે દેવી સાંભળો, ભગવાન શું માટે આવ્યા છે? મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જઈને, જેને યોગીઓ ધ્યાન ધરે છે એ ભગવાન અવતાર્યા છે. અને શાના માટે? અવતરે હું અપને ભગત હિત, ભક્તો માટે. અને ભગવાન કેમ આવે છે? જબ જબ હોવે ધર્મ કી હાનિ, બાઢઈ असुर अधमय अभिमानी, तब तब प्रभु धरे विविध शरीरा, तब तब प्रभु धरे विविध शरीरा. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય એ દેવી, અને જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન કોઈ ને કોઈ વેશે આવે છે. આવી અને પાછો એ ધર્મનું રક્ષણ કરે છે, આપણા બધાનું કલ્યાણ કરે છે, આપણને બચાવે છે ભગવાન. આમ સાંભળીને મનમાં છતાં પણ માતાજીને થયું કે અરે આટલું બધું ભગવાને કહ્યું, પણ સાંભળજો કે મનની અંદર સંદેહ થયો. કારણ કે તમારો ઉપદેશ આજ દિવસ સુધી બહેનો ઉપર કોઈ પતિનો ઉપદેશ લાગે નહીં. ભગવાન મહાદેવનો પણ ન લાગ્યો. પત્ની ઉપર પતિનો ઉપદેશ કે તમે તો કીધા રાખો, એ તો આપણને સાંભળે નહીં. પત્ની ઉપર ન લાગે. બીજું મિત્ર, પાડોશી હોય ને, પાડોશી એ કે હવે તો મારા જાતો કથાઓ કરતા હોય, પાડોશીનો અમારા પાડોશી હોય તો અમારો ઉપદેશ ના લાગે. અને એક પિતરાઈ ભાઈ આપણે ભેગા મળીને રમ્યા હોય એટલે એને એમ કે હવે તો કીધા રાખે. માતાજી કશું જ લાગ્યો નહીં, અને સીધા માતાજી કીધું કે તો દેવી હવે તમે જઈને પરીક્ષા કરી આવો. આ તો જગત જંબાવે છે. સ્વજનો મેં આગળ કીધું એમ કે મારા ને તમારા કલ્યાણ માટે આપણને આવી કથાઓ કહે છે. બાકી માતાજી તો સાક્ષાત છે, શક્તિ, એનો તો પ્રાદુર્ભાવ હોય. એ કોઈ આવી રીતે ભગવાન રામની કે પરીક્ષા કરે નહીં, પણ આપણા એ બાલકાંડમાંનું વર્ણન છે. અને પછી ભગવાન મહાદેવે કીધું કે જે ભગવાન રામે જે મનની અંદર ધાર્યું છે કરશે. અને ભગવાન મહાદેવ સમાધિમાં બેસી ગયા, તમે દેવી જાઓ. માતાજીને થયું હવે કઈ રીતે આ રામની પરીક્ષા કરું. અને ભગવાન કહે છે કે પરીક્ષા કરવા માટે તરત જ કીધું કે લાવો હું જાનકીનો કદાચ વેશ ધારણ કરું અને જાઉં, કદાચ રામને ખબર પડે છે કે નહીં. અને તરત જ માતાજીએ વેશ પલટો કરીને આગળ જાય. અને ભગવાન રામને થયું કે આ તો હવે આમ તો જાનકીનું વેશ ધારણ કર્યું, આમ તો જગતની માં છે, તો હું કઈ રીતે બોલાવું. અને ત્યારે તરત જ ભગવાને બે હાથ જોડીને વંદન કરીને કીધું, એમના પિતા સહિત નામ લીધું
કહેવ બહોરી કહા વૃષ કેતુ, બિપિન અકેલે ફિરઉં કે હેતુ. એ દેવી તમે એકલા કેમ ભરો છો? દક્ષ પ્રજાપતિના એમના પિતાજીનું નામ દક્ષ પ્રજાપતિ છે. નામ સહિત કહ્યું કે આપ શા માટે વનમાં, અમારા પિતાજી ક્યાં છે? બસ માતાજીને થઈ ગયો આ તો ભગવાન છે. અને તરત માતાજી ત્યાંથી પાછા ફર્યા અને ભગવાન મહાદેવ પાસે આવી જાય. કીધું કે લીધી પરીક્ષા? કે હા લીધી પરીક્ષા. બરાબર લીધી? કે હા બરાબર લીધી. ભગવાન છે કે ભગવાન છે. તરત જ કે તમે કઈ રીતે પરીક્ષા કરી લીધી? અને ત્યારે ભગવાન મહાદેવે સમાધિમાં જોયું, ઓહો આ તો જગદંબામાં જાનકીનું રૂપ ધારણ કર્યું. હવે આ શરીરથી હવે એ જે પત્નીના જે આપણા બધા જે હતો એ વ્યવહાર હવે પૂર્ણ થયો. અને ભગવાન મહાદેવે સતીનો ત્યાગ કર્યો. માં સતીનો ત્યાગ કર્યો. કેટલોક સમય ગયો અને ત્યારે દેવતાઓએ જય જયકાર કર્યો કે એ ભગવાન, એ મહાદેવ, આવી તમારા સિવાય કોઈ પ્રતિજ્ઞા ન કરી શકે. કીધું કે ત્યારે માતાજીએ પૂછ્યું કે હે ભગવાન, તમે એવી કેવી પ્રતિજ્ઞા કરી છે? અરે કે ના ના, મેં કશું જ પ્રતિજ્ઞા કરી નથી. તો કે દેવતાઓ તમારો જય જયકાર કરે છે. અનેક અનેક વાતો કરી અને આમ પાછા અમારે ભાઈઓ છે ને એ બહેનો સમજાવીને ઘરે તો લાવી દે ગમે તેટલા ગુસ્સામાં હોય તો. ભગવાન મહાદેવે પણ એવું જ કર્યું, સમજાવટ કરી અને હિમાલય તરફ માતાજીને લાવી દીધા. અને વચ્ચે વચ્ચે ભગવાનની વાતો કરી. કહેવાય છે કે પછી સતીના મનમાં ચિંતા તો થઈ, પણ શું કરે? જે એક કર્મ એકવાર થઈ ગયું બીજી વાર થાય નહીં. અને ભગવાન મહાદેવ કહેવાય છે કે આવી અને પછી તો કૈલાસ ઉપર રહે છે. અને સતીના મનની અંદર કહેવાય છે કે ભારે ખેદ થયો કે હવે મારે આ શરીરને છોડવું છે. બસ હવે મને બીજો અવતાર કઈ રીતે મળે? હવે હું ભગવાન મહાદેવને કઈ રીતે પ્રિય થાઉં? સ્વજનો, મારીને તમારી બધાની આ જ ગતિ છે. આપણે ને ભગવાન અવતાર આપે, આપણે કંઈક એવા દુષ્કર્મ આપણાથી થઈ જાય, અહીંયા આવીએ એટલે આપણે ભગવાનને ભૂલી જઈએ. આ પેટ માટે કરીને આપણે ગમે તે કરી નાખીએ. અંતમાં જ્યારે જીવ આવે પછી આપણને થાય કે અરે હવે મને આવો મનુષ્ય ક્યારે જન્મ મળે? તો 84 લાખ આ કર 4,84,84 લાખ ફરીને પછી આપણને પાછો મનુષ્ય અવતાર મળે છે. વારે વારે કેટલાય તમારા જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે આપણને આ મનુષ્યનો જન્મ મળે છે. પાપ આપણા ઉપર વધી જાય એટલે પછી ભગવાન કહે કે જા તું ઝાડવું બની જા, તારા નીચે કોઈક આવીને બેસે, એનું પુણ્ય તને મળે અને પછી તને નવો જન્મ મળે. કેટલોય સમય વીત્યો. એક સમય છે કે ભગવાન 86,000 વર્ષ 87,000 વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન મહાદેવે સમાધિ છોડી. 87,000 વર્ષ સુધી ત્યારે કહેવાય છે કે ભગવાનને માતાજીને સામું આસન આપ્યું. કારણ કે આમ તો પતિનું ડાવું આસન છે, પત્નીનું પણ તમે બધા મારી સામે બેઠા, એમ ભગવાન આ બાજુ બેઠા છે, માતાજીને સામા બેસાડ્યા. જાય શંભુ પદ બંદન કિન હાશન મુખ શંકર આસન દિનહા લગે કહન હરિ કથા રસાલા દક્ષ પ્રજેશ ભય તે કાલા. એવો સમય કે એ સમય દક્ષ પ્રજાપતિને દેવતાઓના રાજા બનાયા, બધાના એક મોટું પદ આપ્યું અને પ્રજાપતિઓના નાયક બનાયા. એટલે એમના હૃદયમાં ઘણું અભિમાન આવી ગયું અને એમણે બધા મુનિઓ એક યજ્ઞનું આયોજન કર્યું. એમાં મહાદેવને આમંત્રણ નહીં. અને મહાદેવને આમંત્રણ ન આપવાનું કારણ એ કે એકવાર બધી દેવોની સભા ભરાઈ અને એમાં દક્ષ પ્રજાપતિ આવ્યા. હવે મહાદેવ એ તો શંભુ છે, આ તો સમાધિનો દેવ છે. એ ભગવાન સમાધિમાં બેઠા હતા એટલે એમણે ઊભા થઈને એમના સસરા થાય એટલે એમને આ માન આપ્યું નહીં. એટલે આ એના મનમાં ખેદ કે આ મારો જમાઈ છે, કોઈ એને દીકરી આપે નહીં, મેં દીકરી આપી છતાં પણ ઊભો થઈને મારું સન્માન કેમ ન કર્યું? આ માટે વેર બાળવા માટે કરી આ યજ્ઞનું, એનું સ્પેશિયલ વેર માટેનું જ આયોજન. અને એ યજ્ઞની અંદર દક્ષ પ્રજાપતિ
મોટું આયોજન કર્યું, પણ એમાં મહાદેવને આમંત્રણ નહીં. હવે એવામાં ભગવાન કહેવાય છે કે ભગવાન અલગ અલગ સત્સંગ ચાલે છે, એવામાં બધા દેવના વિમાનો નીકળ્યા. બધા વિમાનો નીકળ્યા એટલે માતાજી અમથા અમથા પૂછ્યું કે હે દેવ, આ બધા વિમાનો ક્યાં જાય છે? તો કે દેવી, તમારે પૂછવામાં મજા નથી. કેમ? અરે બોલે, તમારે આમાં મજા નથી, એ ક્યાંક જતા હશે કાર્યક્રમ. અરે નહીં, મને કહો. તો કે દેવી, તમારા પિતાજી એક યજ્ઞનું આયોજન કર્યું છે ને એમાં બધા દેવતાઓ જાય છે. તો અરે આપણે જવું જોઈએ. તો પણ કે આપણને આમંત્રણ નથી. અરે કે દીકરી તો બાપને ત્યાં વગર આમંત્રણે જઈ શકે. દીકરી બાપને અહીંયા આખી નાત ભેળી થાય, એના બાપને નાત બારો કર્યો હોય પણ દીકરીને જવાની છૂટ હોય. દીકરી એના બાપની ઘરે જઈ શકે. ગુરુની ઘરે કોઈ પ્રસંગ હોય ને કદાચ આમંત્રણ ન મળ્યું તો શિષ્ય ગમે ત્યારે જઈ શકે, એમાં કોઈ બાદ નથી. તો કીધું કે આપણે જવું જોઈએ. હા, ભગવાન મહાદેવ કહેવાય છે કે ભગવાન ભોળિયોનાથ મહાદેવ કીધું કે દેવી, જવામાં મજા નથી. કે ના, જવું છે, તમારે ના આવવું હોય તો કંઈ નહીં, પણ મને જવા દો. હા, ભગવાન મહાદેવને મનાવી. મહાદેવે એમને બે ગણો મૂક્યા સાથે અને રથડો લઈને ભગવાન કહેવાય છે કે જે આ જ નગરી, આ આપણી હરિદ્વારની નગરી, જ્યાં દક્ષ પ્રજાપતિનું એક ક્ષેત્ર છે, ત્યાં માતાજી કહેવાય છે, માતાજીનું વિમાન આવે છે. એ દેવી ભગવાન મા ભગવતી એ પિયર જવા માટે આવે છે. સૌ કોઈ પિયરિયામાં એ જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. એ અમને પિયરીએ જવાના ઘણા કોડ છે. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરિયામાં જાય રે. અમને પિયરીએ જવાના ઘણા કોડ. એ રથડો કર્યો છે તૈયાર, પાર્વતીએ રથડો કર્યો છે તૈયાર રે. એમાં ઉમિયાજી પિયર જવાની શર્યા. કેટલા દિવસના એ વદાડ પાર્વતી, કેટલા રે દિવસના વદાડ રે. એ તમે કેટલા રે દિવસે પાછા આવશો. એ જેટલા પીપળિયાના એ પાનમાં દેવજે, જેટલા પીપળિયાના એ પાન રે. એ અમે એટલા રે દિવસે પાછા આવશું. એ મહાદેવ, અમે એટલા દિવસે આવશું. માતાજીનો રથ આવે છે, પણ સ્વજનો આ તો સ્પેશિયલ ભગવાન મહાદેવને અપમાન કરવા માટેનો યજ્ઞ, અને આપણું સ્પેશિયલ જ્યાં બધા ભેળા થઈને આપણને ઉતારી પાડવા માટેનો હોય ત્યાં આપણે જવું જોઈએ નહીં. પણ માતાજી સ્વાભાવિક છે કે બહેનોને પિયર તરફ લગાવ વધારે હોય, કારણ કે એને ઠેસ વાગે તોય કે એ ભાઈને કે માં કે એ ભત્રીજાને યાદ વધારે કરે, એક સ્વાભાવિક છે. તો માતાજી ત્યાં પહોંચી ગયા, પણ દક્ષ પ્રજાપતિ હામું ન જોયું, અવળું મુખ કરી દીધું. પણ સ્વજનો બહેનો છે ને, બહેનો મળી તો એકબીજી મશ્કરી કરે. અરે રે, આનો તો પતિ કેવો છે, શમશાનમાં રહે છે. પણ સ્વજનો, ભગવાન તો માયાનો પતિ છે ભગવાન મહાદેવ. પણ સ્વજનો એક માં, મોઢે બોલું માં, ત્યાં તો મન હાચે નાનપણ હાબરે, મોટપની મજા મન કડવી લાગે કાગડા. એ માં છે, માં તત્વ છે ને. ભગવાને બધું બનાવ્યું, એમાં માં છે. એમ મામાં એટલો રસ ભર્યો, એટલો રસ ભર્યો છે. એમાં કરુણા ભરી, મમતા ભરી, મમત્વ ભરી ભગવાને. અને માએ કીધું કે બેટા ચિંતા ન કર, બધું સારું થઈ જશે. એનો સમય અત્યારે થોડો ખરાબ ચાલે છે, બધું સારું થશે. પણ માતાજીને મજા આવી નહીં કે ખોટી જગ્યાએ ભગવાન મહાદેવનું મેં માન્યું નહીં ને, આ મેં સારું નથી કર્યું. ભગવાન બરોબર. પછી તો માતાજી કહેવાય છે કે જ્યાં યજ્ઞ કુંડનું નિર્માણ થયું છે, સ્વાહા 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 ની આહુતિઓ અપાઈ રહી છે. બરાબર યજ્ઞની મધ્ય વેદી પાસે જઈ
આ મા ભગવતીએ જોયું છે તો યજ્ઞની અંદર ભગવાન મહાદેવનું ઈશાન ખૂણામાં સ્થાપન નહીં, ભગવાન મહાદેવનું પૂજન હોય. યજ્ઞ હોય નાના મોટો કરીએ એમાં ભગવાન મહાદેવની પૂજા હોય તો ભગવાન મહાદેવનું સ્થાપન નહીં. આ જોઈને મા ભગવતીએ બરોબર યજ્ઞકુંડ પાસે જઈ બોલ્યા છે, હે દેવતાઓ, હે બ્રાહ્મણ દેવતાઓ, તમે મારા મહાદેવનો અહીંયા જે પણ અપરાધ કર્યો છે એને દંડ ભગવાન મહાદેવ અવશ્ય આપશે. તરત જ મા ભગવતી કહેવાય છે કે વિકરાળ રૂપ બની જાય અને માતાજીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થઈ જાય, જ્વાળા ઉત્પન્ન થઈ જાય અને માં સતી હોમાણા છે. બોલીએ જગદંબે માતની. માં સતી હોમાણા એ સતી કુંડ પણ અહીંયા કનખલ ક્ષેત્રમાં છે, જ્યાં તમે જશો કાલે ત્યાં દક્ષ પ્રજાપતિનું મંદિર એક કુંડ છે એ પણ ત્યાં જ છે. માં ભગવતી ત્યાં હોમાણા છે. કહેવાય છે કે પછી ભગવાન મહાદેવને વાયુ વેગે ખબર પડી છે, કહેવાય છે વાયુ દ્વારા એ ભગવાન શિવના ગણોએ ભગવાન મહાદેવને ખબર પાડી. ભગવાન મહાદેવે કહેવાય છે કે એમની જટામાંથી એક વીરભદ્ર નામના ગણને એ પ્રગટ કર્યો. વીરભદ્રએ આવી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. જ્યાં કોઈને ઉતારી પાડવા માટે, અપમાનિત કરવા માટે કરી અને આયોજન થાય એ યજ્ઞ બધા એનો વિધ્વંસ થાય, પણ લોક કલ્યાણ માટે થવા જોઈએ. જે કોઈ કાર્ય હોય એ આપણે લોક કલ્યાણની ભાવના સાથે થાય, એમાં આપણને આપણું કલ્યાણ જ હોય છે. ભગવાન મહાદેવ કહેવાય છે કે પછી તો આવી એવું કહેવાય છે કે પછી દક્ષ પ્રજાપતિના મસ્તક કપાણું એ યજ્ઞ અધૂરો રહે એમ હતો. બ્રાહ્મણોએ ભગવાન મહાદેવને વંદન કર્યા અને એ સમય કહેવાય છે કે ભગવાન વિષ્ણુ, ભગવાન આદિ દેવતાઓ વધારે ભગવાન આને સજીવન કરો અને ફરીવાર કહેવાય છે કે એને બકરાનું મસ્તક એના માથે એને પ્રાપ્ત થયું. એ દક્ષ પ્રજાપતિને પુનઃસજીવન કરી યજ્ઞ પૂર્ણ થયો. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. બરાબર છે, એવું છે. હા, તો એ પરમાત્મા આપણે સંક્ષિપ્તની અંદર પરમાત્માનું એ આપણે લીધું. આવો આજે આપણે લઈએ સરસ મજાનું કે આપણો પરમાત્મા કેવો છે. અને એક ભગવાન પરમાત્મા ચક્રધારી પરમાત્મા આપણો ધર્મની અંદર પરમાત્મા કેવો છે. પરમાત્મા કે આપણે ભગવાનને કેવા પૂજીએ છીએ, કેવા ભગવાન છે. હવે એક જે આપણે રત્ના લઈ 2 મિનિટ હરિસ્મરણ કરી પછી કથાને વિરામ તરફ જઈશું. એ જી સાવ શું વાળો નથી આરાધ્યોયા, ભારતે કાયર દેવ રે, ઓલ્યો ભારતે કાયર દેવ. આન મેઘ ધારે, અરે ત્રિશૂળ ધારે, મારો ચક્ર ધારે વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. હારે હારે ગીતાજીના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે. એ જ ધર્મના દળ વાગવા લાગ્યા, ગાય બજારે વેચાય. એ જ ધર્મના દળ જાગવા લાગ્યા, ગાય બજારે વેચાય. રસાતળ જાય રાજપૂતી, તાણી સોડ માત યંગોઠી. એ જ ધર્મ ધીંગાણે જ ધૂપકા મેલ્યા ને મેલી જીવનની આસ. જેણે ધર્મ માટે, રાષ્ટ્ર માટે જેણે કંઈક કરવાની ભાવના રાખી, આ ગીતમાં લખે છે કવિ. એ જ ધર્મ ધીંગાણે, એ જ ધૂપકા મેલ્યા ને મેલી જીવનની આસ. હાથે નથી પીરને ભાથા, ખોડલે ખોડલે મૂકિયા માતા. અન સાવ શું વાળો નથી આરાધ્યોયા, ભારતે કાયર દેવ રે, ઓલ્યો ભારતે કાયર દેવ. મેઘ ધારે, અરે ત્રિશૂલ ધારે, મારો ચક્ર ધારે વાસુદેવ, ધીંગાણા ધૂપ લીધા છે, અન ગીતાજીના પાઠ કીધા છે.
આર ધીંગાણા ન ધૂપ લીધા છે અન ગીતાજી ન પાઠ કીધા છે. બોલી કૃષ્ણ કનૈયા. અરે ધન કુખજી જાબાયની જેમ શિવાજી જન્મ્યો હતો. અરે તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને બેટા મરજે સમર મેદાનમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હરે રામ 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 સીતા राम राम राम. सब 2 मिनट के लिए. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता. हरे राम 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 सीता राम राम राम. हरे राम हरे राम 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 सीता राम राम राम. राम हरे राम 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 सीता राम राम राम. हरे राम हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता. तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण प्रभु शरण. तेरी शरण हरि तेरी शरण. तेरी शरण प्रभु तेरी शरण में आया हो. तेरी शरण में आया हो. तेरी शरण प्रभु तेरी शरण. तेरी शरण बोलिए गंगे मैया की जय हो. धरणीधर भगवान की जय हो. द्वारिकाधीश की जय. भागवत भगवान की जय. सोमनाथ महादेव की जय. शेणल मात की. नरेश्वरी मात की जय. आज के आनंद की जय. प्रेम से बोलो नमः पार्वती पतये.